માની વંદના કરી. દીકરી કુળનો દીવો, દીકરી બે ઘરને તારવા વાળી છે. એવી જ્યારે 116 દીકરીઓના કદમ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા ભવ્યથી ભવ્ય સાઈ સમૂહલગ્ન છે. એકવાર કદમ સેવા સમિતિને જોરદાર તાળીઓથી વધાવી લો. જેને પર ઉપકારી કામ કર્યા છે. વૈષ્ણવ વચન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. આ તો ભગવાનનો ઈ જ કહેવાય કે બીજાના દુઃખને સમજી શકે, બીજાની પીડાને ઓળખી શકે. એ જ હાથો ભગત, એ જ હાથો માણસ છે. એવી જ્યારે આ કદમ સેવા સમિતિ દ્રષ્ટ સરસ મજાનું આવું સમૂહલગ્નનું કામ કરે છે. કનુભા જાદવ, અમારે ભેલાજી ઠાકોર, મંત્રી કનકસિંહ, નરેન્દ્રસિંહ, આ બધા મિત્રો અને 18 વાર આમાં ઠાકોર સમાજ હોય. આપણે બહુ વાળા પડ્યા, બધા સમજદાર છો એટલે કહું છું, સાંભળજો મારી વાતને ધ્યાનથી. આપણે વાળા પાડવામાંથી નવરાત ન થયા. આ રબારી, આ ભરવાડ ને આયર ને આ ઠાકોર ને આ બધું કર્યું ને એટલે 900 વર્ષ, 1 2 3 નહીં, 900 વર્ષ સુધી બાબર સલ્તનતે શાસન કર્યું. હુમાયું બાબરનું નામ આમાંથી ભણેલા છે ને ખબર છે. બાબરોએ શાસન કર્યા. અને ત્યાર પછી 1800 વર્ષ આપણે વાળા પાડવામાંથી નવરાત ન થયા. આપણને હિન્દુ બનતા આવડ્યું જ નહીં, આપણે તો વાળા જ પાડ્યા નગરા. ઓલા બધા એમ કે છે અપને વાળા, આપણને કોઈથી આવડ્યું જ નહીં બોલતા. આપણે વાળા જ પાડ્યા. તમે આ જ્ઞાતિ, તમે આ જ્ઞાતિ, તમે આ જ્ઞાતિ, આમાં નામ આપણે રહી ગયા. એટલે 900 વર્ષ બાબરનું શાસન પૂરું થઈ ગયું. ત્યાર પછી 1800 વર્ષ પાછા અંગ્રેજો ઇંગ્લેન્ડમાંથી આવ્યા. ચાનો વેપાર કરવા આવેલા, ખાલી ચાયનો વેપાર કરવા આવેલા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને નક્કી કરી લીધું કે ભાગલા પાડો અને રાજ કરો. આવી ક્યાંય વાડાવાળી સિસ્ટમ, અંદરો અંદર ટાટિયા ખેંચવાની સિસ્ટમ બીજે નથી. મજા આવી આવે. અને અંગ્રેજોને એવી મજા આવી આયા 1800 વર્ષ સુધી રોકાણા. એટલે હવે એક બની જાવ, હવે જ્ઞાતિના વાડા પાડવાનું બંધ કરી દો. હિન્દુનો દીકરો છું, સનાતન ધર્મને માનવા માંડો, હિન્દુ થવાની જરૂર છે. ત્યારે આવા મંડપમાં એક જ્ઞાતિ નહીં, બધા જ્યારે બેન દીકરી પાણી ભરવા જતી હોય ત્યારે એક કલરની અંડોળી મોતીની ભરેલી હોય તો રૂડી ન લાગે. પણ પીળું ને એમાં લીલું ને એમાં લાલ ને એમાં દુધિયા ને બધા મોતીની ભરેલી અંડોળી લઈ અને ગામના પાદરમાં દીકરી નીકળે તો અંડોળી રૂડી બહુ લાગે. એમ બધી જ્ઞાતિ